નમસ્કાર. વૈદિક ગણિતમાં 16 સૂત્રોમાંનું એક સૂત્ર છે ઉદ્ધ્વતિર્યક ભ્યામ, જેમાં આપણે કોઈ પણ બે અંકની સંખ્યાનો બે અંક સાથે ગુણાકાર સરળતાથી કેવી રીતે કરી શકીએ છીએ તેની ગણતરી આપણે આજે જોઈશું. જેમાં સંખ્યા આ મુજબની છે: 5 ને 6, 7 અને 8. એનો અર્થ થાય છે કે 56નો તમે 78 સાથે ગુણાકાર કરવો હોય તો સરળતાથી તમે કેવી રીતે કરી શકો છો? તો તેના માટે એક પેટર્ન છે ઊભો ચોકડી ઊભો. આ પેટર્નના આધારે આપણે સરળતાથી આ ગુણાકાર કરી શકીએ છીએ. જેમાં પ્રથમ જ છે પેટર્ન ઊભી, તો એમાં ઊભામાં આવે છે આપણું અહીંયા 6 અને 8. તો પહેલા સ્ટેપમાં ઊભો 6 ગુણ્યા 8, 8 છક 48. તો એમાં 48 છે, 48 અહીંયા લખી નથી દેવાના. એકમનો અંક છે 8, એટલે માત્ર અહીંયા પહેલા સ્ટેપમાં 8 જ લખવાનું રહેશે. દશકનો અંક છે 4, જે તમારો વધી તરીકે હાથમાં અથવા તો યાદ રાખી શકીએ છીએ. તો વધી આવે છે આપણે અહીંયા 4. હવે પછીનો સ્ટેપ છે ચોકડી. તો ચોકડીમાં કઈ સંખ્યા લેશો? તો કે 6 અને 7, 5 અને 8. પછીનો સ્ટેપ છે ચોકડી. પેલું આડું, તો કે 6 અને 7, તો 6 સત્તા 42. એના પછી બીજો છે 5 અને 8, 5 ગુણ્યા 8, 8 પચા 40. આ બંને ચોકડીનો તમને લેવાનો છે સરવાળો. 2 અને 0 થશે 2, 4 ને 4 થશે 8. અહીંયા જવાબ આવે છે 82. તો 82 અહીંયા લખી દેવાના નથી, કારણ કે પ્રથમ સ્ટેપમાં આપણે વધી આવી હતી 4, 4 આપણે આવી હતી વધી. આ બેનો સરવાળો કરવાનો. 2 ને 4 થશે 6 અને 8 ના 8 અહીંયા 8. હવે 86માંથી એકમનો અંક કયો છે? તો કે 6, જે આપણે અહીંયા લખીશું. દશકનો અંક છે 8, જે 8 છે એ આપણે વધી તરીકે હાથમાં રાખીશું. એના પછી ત્રીજો સ્ટેપ છે વળી પાછો ઊભો. તો કે ઊભો એટલે હવે આપણે પાછળની જે બે સંખ્યા છે તે ઊભા તરીકે લેવાનું છે. તો એમાં સંખ્યા આવશે 5 ગુણ્યા 7, 7 પચા 35. તો 35 અહીંયા નથી લખી દેવાના. બીજા સ્ટેપના આપણે વધી આવી હતી 8. બીજા સ્ટેપમાં આપણે વધી કેટલી આવી હતી? 8. તે 35માં ઉમેરી દેવાના રહેશે. તો 8 ને 5 થશે 13, ને એની ઉપર એક વધી આવી એટલે 4, એટલે જવાબ આવશે 43. ત્રીજા સ્ટેપમાં 43 આપણે અહીંયા લખી દેવાના રહેશે. તો આપણો 56 ગુણ્યા 78નો ગુણાકાર લેવાથી તમને જવાબ કયો મળી શકશે? 4, 3, 6 ને 8. આ રીતે આપણે કોઈ પણ સંખ્યા લઈ અને બે અંક સાથેનો ગુણાકારનો જવાબ મેળવી શકીએ છીએ. અસ્તુ.